વિસાવદર સર્કિટ હાઉસ ખાતે ભાજપા જનકલ્યાણ મંચની પ્રથમ ગુજરાત પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ। વિસાવદર શહેરના સત્તાધાર રોડ ઉપર આવેલા સર્કિટ હાઉસ ખાતે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી જનકલ્યાણ મંચની પ્રથમ ગુજરાત પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ હતી। આ બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ દર્શન શાહની અધ્યક્ષતામાં મળી હતી। કારોબારી બેઠકમાં વિસાવદર જનકલ્યાણ મંચના સભ્યો ઉપરાંત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા। બેઠકનો મુખ્ય ઉદ્દેશ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી લોક કલ્યાણકારી યોજનાઓ અને મળતા લાભોની જાણકારી ગામડાના જન સુધી પહોંચાડવાની રણનીતિ ઘડવાનો રહ્યો હતો। બેઠકમાં ભાવિનભાઈ પટેલ રાષ્ટ્રીય મહામંત્રી, રમેશભાઈ પનારા રાષ્ટ્રીય પ્રભારી, લક્ષ્મણભાઈ ચૌહાણ ગુજરાત પ્રદેશ પ્રભારી, હરિભાઈ પરમાર, આશીષભાઈ રાઠોડ, પ્રવીણભાઈ આંબેડા, ભરતભાઈ ગોહિલ, રમેશભાઈ મકવાણા, નરેન્દ્રભાઈ ભસવાલા, નાનજીભાઈ દાફડા, ભરતભાઈ વિક્રમ, અરવિંદભાઈ ગેંગડા, મોહનભાઈ પરમાર, અરવિંદભાઈ ચાવડા, દિનેશભાઈ સોલંકી, દિલીપભાઈ પરમાર તેમજ અશોકભાઈ પરમાર સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના મંતવ્યો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારની લોકહિતકારી યોજનાઓ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે જનકલ્યાણ મંચના કાર્યકર્તાઓ સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ ઉપાધ્યક્ષ ભરતભાઈ પી દાફડાએ વિશેષ મહેનત ઉઠાવી હોવાનું જણાવ્યું હતું। નમસ્કાર, હું દર્શન રમણલાલ શાહ, ભાજપા જન કલ્યાણ મંચનો સંસ્થાપક એવं રાષ્ટ્રીય અધ્યક્ષ છું। અમે વિસાવદરની અંદર એક ગુજરાત પ્રદેશની કાર્યકારી બેઠકનું આયોજન આજે કર્યું અને સૌ જિલ્લાના પદાધિકારી અને પ્રદેશ પદાધિકારી, રાષ્ટ્રના પદાધિકારીઓને આમંત્રિત કરી અને આગળની અંદર સંગઠનમાં શું બદલાવ લાવો, સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને રાષ્ટ્રીય હિતમાં કેવી રીતે કામ કરવું એવું સૌ મળી સૌના વિચાર સાથે કાર્યકર્તાઓના પ્રશ્નોનો હલ કરો અને જન કલ્યાણ મંચનો ઉદ્દેશ્ય સાથે અમે સૌ કાર્યકર્તાને આજે સંબોધ્યા। આજનો કાર્યક્રમ ખૂબ જ સારો અને વિશાળ રહ્યો અને આવનારા સમયમાં અમે અહીંયા એક જાહેર સભાનું આયોજન કરવાથી એના અનુરૂપે બી હવે કાર્યક્રમ આયોજિત કર્યો હતો।